ગુડ મોર્નિંગની જય શ્રી રામ મિત્રો. કાલે રાત્રે અમે ભાવનગરમાં પહોંચી ગયા હતા. મયુરભાઈના ઘરે રોકાયેલા છીએ. ગુડ મોર્નિંગની જય શ્રી રામ મિત્રો. કાલે રાત્રે અમે ભાવનગરમાં પહોંચી ગયા હતા. મયુરભાઈના ઘરે રોકાયેલા છીએ અને અત્યારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હું આવ્યો છું બાલ્કનીમાં. જો અહીંયા ઉતર્યો હતા, સાયકલ બાઇકલ બધું ઉતારી લીધું. બધાના ગમચા વમચા બધું ધોવાઈ ગયું છે ને પરેશભાઈ જે આંટા મારે છે જે નાયા નથી, હજી નાયા નથી. અમે છે ને નાઈ બાઈને ફ્રેશ થઈ ગયા છીએ અત્યારે. હવે નાસ્તો બાસ્તો કરશું. અત્યારે તો બપોર અહીંથી નીકળવાનું છે, આપણા ગામ તરફ જવાનું છે. અહીંથી સાયકલ લઈને જવાનું છે એમ કહે છે, એટલે સાયકલ અહીં ઉતારી છે ટેમ્પામાંથી. તો નાસ્તો કરી લે પેલા, પછી બપોર કઈ રીતે નીકળવાનું એ બધું આપણે ડિસ્કસ કરશું. અત્યારમાં મિત્રો અમે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ ને રોહિતભાઈ પણ ચા પીવે છે અત્યારમાં. જો પેલા સ્ટોરી મૂકે એવું લાગે છે, પછી આગળ ચા માહિરનો બર્થડે છે. બાકી સંજયભાઈ તો જો શરૂ કરી દીધું છે નાસ્તો કરવા. જો મિત્રો બધા નાસ્તો કરવા માટે બેઠી ગયા છે. યાત્રાનો છેલ્લો દિવસ છે. ફાઇનલી અમે ઘરે પહોંચી જશું આજે. કેટલા વાગે જવાનું સંજયભાઈ? 3 વાગે. તો મિત્રો 3 વાગે અહીંથી જવાનું છે. તો અત્યારમાં તો પેલા જો નાસ્તો કરી લે, બધા ફ્રેશ થઈ ગયા છે. પેલા હાલો હું તો નાસ્તો કરી લઈ હવે જાય. બાકી આજે મહેશભાઈનો બર્થડે છે. બર્થડે જો ફોન શરૂ જ છે આજે. આજે કોઈને હરખી રીતે બેવા નહીં દેવું લાગે છે. આપણને રસ્તામાં પાર્ટી આપતી હે મહેશભાઈ? પાર્ટી ભાઈ જો પીપળિયા થઈ જાય નાસ્તો, સમોસા થઈ જાય મહેશભાઈ. એટલે સંજયભાઈ નો કાંઈક બીજો વિચારે. મિત્રો હમણાં જ નાસ્તો કર્યો હતો ને હવે જો બધો સામાન બધાના એક ના પેક કરી દીધા છે. પાછા રેડી થઈ ગઈ છે સાયકલ બધાની ને હવે જમવા જાય છે. શું કેવું દર્શનભાઈ તમારું? હાલો ભાઈ જો જમવા જાય છે, બની ગયું છે જમવાનું. આપણી જગ્યા થઈ જાય. જો અહીંયા પૂરી બને છે ને અહીંયા તળાઈ છે. બાકી બધા જમવા બેઠી ગયા છે. રોહિતભાઈ એક ખૂણામાં બેઠી ગયા છે. આટલી બધી જગ્યા મૂકીને ખૂણામાં બેઠા છે. પંખો વગર સંજયભાઈ ને ગરમી લાગે છે. જો મિત્રો બધા જમવા બેઠી ગયા છે. માનું છો મસ્ત મસ્ત બનાવેલું છે આજ તો. બધા રેડી થઈ ગયા છે. રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, હનુમાનજી મહારાજ કી જય, ગણપતિ દાદાની જય, રામા પીરની જય, દરિયા પીરની જય, બહુચર માતની જય, સર્વે શક્તિ માતની જય, સતગુરુ દેવ કી જય, अपने अपने गुरु माता पिता की जय। ओम नमः पार्वती पति हर हर महादेव। મિત્રો હવે તો પેલા એને જમી લઈ હવે પછી અહીં જવાનું. મહેશભાઈ જો બર્થડે સેલિબ્રેશન અહીંથી શરૂ થઈ ગયું છે.
હેપી બર્થડે માહિર ભાઈ. ઓ મિત્રો 2 વાગ્યા છે અને બધા રેડી થઈ ગયા છે. અમે દર્શનભાઈ રેડી અમારી સેના આવી નીકળ. બધા રેડી થઈ ગયા છે. હવે હમણાં અહીંથી નીકળી છીએ હવે, કારણ કે ટાઈમ થઈ ગયો છે જવાનો. રોહિતભાઈ ને હવે હું ભૂલીશ નહીં. બધા રેડી થઈ ગયા. રાતે પણ અત્યારે થઈ. બહુ મજા આવી અમને આજે. બહુ મજા આવી. એ તો તમારો આજે બર્થડે છે એટલે અમને વધારે મજા આવશે હવે આગળ. બહુ વધારે મજા આવે છે. જો મિત્રો બધા રેડી થઈ ગયા છે. ડ્રાઈવર તો હજી ઉપર છે આપડા. ચા પીવે ચા. આજે પરેશ જો ચશ્મા બસમાં લગાવીને રેડી થઈ ગઈ. આવી જાય ગોગા કેતો કરી. રેડી રહેજો બધા. કેમ છો મિત્રો? અમે આવી મિત્રો જંપલ આપો જરીક. મિત્રો જંપલ આપો જરીક. ઉભો રે બાપા. હતો ને હસાવતો હતો. પછી મારો ગાંડો આવે ભોગામાં. મિત્રો હવે ફાઇનલી અમે અકવાડાથી નીકળી જાય છે. બધા રેડી થઈ ગયા છે. હવે બસ જવાનું તૈયાર. તો અહીંયા જુઓ તમે સોડા પીવા મને એક બ્રેક લીધો છે, કારણ કે આ ભાઈ પીરો છે સોડા. તો જો અહીંયા સોડા લઈ લીધી છે. આ ભાઈ નહીં, આ ભાઈ કલી ભાઈ. હા તો એ તો કીધું. આલે કોને બાકી? આલે દે. જો આ ઘોઘાના જ છે. એ સોડા પીવા માટે અહીંયા ઉપર રાખ્યા છે. હવે સોડા બોડા પીને અમે તો હવે નીકળી જાય છે. પહેલા ઘોઘા પહોંચી જશું. સોડા પીવો ને સોડા પેલો બ્રેક આવી ગયો છે. મિત્રો પાછા થોડાક આગળ આવ્યા છીએ. ખોડિયારમાંની દેરી પાસે અહીંયા પેટ્રોલ પંપે આવ્યા છીએ. તો આ ભાઈએ છે ને સોડા પીવડાવી છે અહીંયા પાછી. જો આ ટેમ્પો પણ અહીંયા જ ઊભો છે અને બધા જો સોડા પીવે સોડા. બધા અહીંયા ઊભા જ છે. સોડા પીવા માટે પીશું. સોડા પી લઈશું, પાછા આગળ જશું. કારણ કે હવે બધા ઘોઘામાં પણ વાત જોડે છે. જલ્દી જવું પડશે. મિત્રો હવાણિયા પહોંચ્યા છીએ. બરાબર વચ્ચે ઊભ્યા છીએ અને અહીંયા પાછો જુઓ સોડા લઈને આ ભાઈ આવી ગયા છે. તો સોડા બોડા બધા પીએ જો પાછા. સોડા ને પાઉચ. પેલા તો બહુ મહેનત કરી છે સાયકલ બંધાવવામાં. બહુ હેલ્પ કરી છે. અત્યારે જો સોડા લઈને આવ્યા છે અમારા માટે. પાઉચ છે જો. બહુ સેવા કરી છે અમને. જો પાછળ આવી ગઈ છે મારી ગાડી. હા તો એક બીજી ગાડી જાય છે પાછી આગળ ઘોઘા. તો હવે હું પોતાની લીધો બસ આગળ જઈએ. મિત્રો પીપળિયા પહોંચ્યા છીએ અને પાછી સોડા આવી ગઈ છે સોડા. એટલે સોડા પીવા માટે ઊભા રહ્યા છીએ. જો હમણાં ચોથી સોડા છે. તો જો જગ્યાએ અમને ઘોઘાવાળા મળે છે અને સોડા પીવડાવે છે. આમ શું કહેવાય, પોતપોતા લાભ લે છે આમ સેવાનો. તો હવે અહીંયા સોડા પી લઈ પાછા જાય છે. અહીંયા હજી તો પીપળિયા જ પહોંચ્યા છીએ અમે. મિત્રો અત્યારે રોકડિયા હનુમાનજી મહારાજના રોકડિયા પહોંચી ગયા છે હનુમાનજી મહારાજના મંદિરે. તો અહીંયા બાપુના પેલા દર્શન કરશું અને પછી આપણે પાછા અહીંથી ઘોઘામાં જશું. હનુમાનજી મહારાજ કી જય. સંજય પેલા તમે એક બાપુને પેલા પહેરાવી પછી બાપુ તમને બધા હા આપ્યો સંજય હા
તો મિત્રો હવે કોકોડિયા દર્શન થઈ ગયા છે. હવે પાછા અહીંથી આગળ જાય છીએ. તમે જુઓ ઘોઘાવાળા અહીંયા ઘણા બધા પહોંચી ગયા છે. ને આ ભાઈ હવે જો સાયકલ લઈને આવે છે યુવરાજભાઈની અહીંથી. જો મિત્રો અહીંયા ઘણું બધું પબ્લિક ભેગું થઈ ગયું છે. હવે જાય છીએ આગળ. ફાઇનલી મિત્રો અમે અમારા ગામમાં પહોંચી ગયા છીએ. જો તાર લેવા માટે આવી ગયા છે. અમારા ગામમાં પહોંચી ગયા છીએ. હા જય સિયારામ. ભગવાન શ્રી રામ અને ભગવાન હનુમાનજી દાદાની કૃપાથી અમારી 16 દિવસની યાત્રા અયોધ્યા યાત્રા પૂર્ણ થઈ. ભગવાન શ્રી રામ અને હનુમાનજી દાદાનો અમને અમારી ઉપર ખૂબ ખૂબ સાથ સહકાર અને ગ્રામજનોનો અમારી ઉપર એટલો ભાવ અમારી યાત્રા સફળ કરી એટલે અમે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા ટોટલ અમારા બધા મિત્રો તરફથી જય જય સિયારામ. જય જય સિયારામ. ડોગરભાઈ, ગૌરવભાઈ, શું કહેશો? આ બહુ એટલે બહુ વાર પણ આનંદ બહુ થયો અંદરથી.
The next day. ગુડ મોર્નિંગ મિત્રો, અત્યારે સવારમાં આવી ગયા છે દવાખાને યુવરાજભાઈને લઈને. અમારા બિલ હે એને લઈને આવી ગયા છીએ અને બાટલો ચડાવવાનો છે એટલા માટે. આવું થઈ ગયું આવું આ કોલેજમાં એટલું સબમિશન જ કરાયું. કેટલા કાગળિયા છે સબમિશન, જેટલા કાગળિયા જો કાગળિયા છે. ચલો અંદર ડૉક્ટર પાસે કેટલા બાટલા ચડાવવાનું? મેડમ કે 3 બાટલા હજી ચડાવવાના, કાલે 2 ચડાવવાના કે જીતતા મારી નાખ બાટલા જ પેટમાં નાખી. એક તો આટલું તો શરદી થઈ ગયું છે. કશું જ બોલવા જેવું નહીં. મિત્રો આની સેવામાં આવ્યા ને અમને છે ને બહાર કાઢે છે, તો હું કરું તમે જરી કોમેન્ટમાં કહેજો અમને. એ હા, એ તો અહીંયા ખુરચી બેઠને મેં ના હોય. રીલ બનાવી આપણે રીલ્સ બનાવીએ. એના યાર ડૉક્ટર આવે તાલે કીધું હોવા દે. બાટલા ચડી જાય સરસ મજાના. મને કે આજે આખો દિવસ તમે આવીને જો કાલથી નહીં આવતા. આજે 2 ચડાવવાના છે ભાઈ. તમારો નાનો રખો તો દેખાય બજારમાં. મારો દીકરો મારો પોયરો અહીંયા સૂતો છે. હસતા રહેતા હું. હસતા ચહેરા તો મતલબ ही नहीं होता. થોડા લોકો કેવા મારે તો રસ્તામાં સારી વાળી થી યાદ કરો તો પછી કઈ મારા ઉભો મેં સારી કરી. મિત્રો જો હવે એડિટ કરી હતી મેં મારો ભાઈ. શરૂ થઈ ગયો છે બાટલો ચડવાનો ફાઇનલી ફાઇનલી. પણ હવે હોય ના હું કામ ઉતાળી પડે तो आपको कैसा लगता है जब ये बोतल चलता है? हम बाबा हिंदी शुरू करेंगे अभी. पी लेवाय डायरेक्ट डायरेक्ट पी लेवाय एम. हाँ चाची તરત જોવા મળે, અસર દેખાડે તાત્કાલિક પી લે તો. બધું એકારે ન હોય, ધીમે ધીમે હોય. એકારે ખવાય નહીં, ધીમે ધીમે હોય બધું. મફતમાં બેડ મળ્યું છે હોવાનું કરવા દેવાના. મસ્ત પોચું પોચું ગાદલું છે. ઉઈ જા ને જરીક વાર. ઊંઘ નથી આવતી પપ્પા, ઊંઘ નથી આવતી. 3 વાગ્યાનો જાગું છું, 3 વાગ્યાનો. બાટલો ચડી ગયો એ, હવે બીજો नानो बाटलो चढ़े. यहाँ पे युवराज भाई की थोड़ी हालत टाइट होती हुई. બાટલો ટ્રેન તકલીફ વધી ગઈ. નશા ચોપડા નશા. તોય તે વજન વધ્યો ખરી પાછો કાલનો. ફાઇનલી બાટલો ચડાઈ ગયો છે અને જો મારું લોહી જોવા કાલા કાલા. મિત્રો આ હોય નાખી લેતી કાઢી છે અને જો આટલું લોહી નીકળ્યું છે. આવું છે બધું.
હવે જાય છે બહાર, કારણ કે એ બાટલા ચડી ગયા છે. એ ભાઈ જાય છે હવે ઘરે. ને બસ હવે બ્લોગ અહીંયાથી એન્ડ કરીએ છીએ. મળીએ પછી એક નવા બ્લોગમાં.